નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા. નજર કરીશું મહત્વના સમાચારો. વડાપ્રધાન મોદીનો મન કી બાત કાર્યક્રમનો આજે 114મો એપિસોડ હતો. વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું કે આ કાર્યક્રમના શ્રોતા જ તેના અસલ સૂત્રધાર છે. સામાન્ય રીતે એવી ધારણા કરવામાં આવે છે કે જ્યાં સુધી ચટપટી અને નકારાત્મક વાત ન હોય ત્યાં સુધી કોઈ મહત્વ નથી આપતું, પરંતુ મન કી બાતે સાબિત કર્યું છે કે લોકોને પોઝિટિવ વાત પણ પસંદ આવે. નેપાળમાં અતિ ભારે વરસાદની અસર જોવા મળી રહી છે. બિહારમાં પણ તેની અસર ભારે વર્તાઈ છે. બિહાર સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રવિવારે સવારે 5 વાગે વીરપુરના કોસી ડેમમાં 6,61,295 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેણે 56 વર્ષનો જૂનો રેકોર્ડ તોડ્યો છે. નેપાળમાં ભારે વરસાદને કારણે કોસી નદીમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા મહારાષ્ટ્રમાં રૂપિયા 11,200 કરોડથી વધુના ખર્ચના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. અમદાવાદ રેલવે અમદાવાદ મંડળ પર 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2024 સુધી સ્વચ્છતા હી સેવા 2024 અભિયાન આયોજિત કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત 25 થી 28 સપ્ટેમ્બર 2024 દરમિયાન અનેક જાગૃતિ અને સ્વચ્છતાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદ શહેરમાં કર્ણાવતી ક્લબની સામેની તરફ આવેલા માર્ગ પર ઇનોવા કારમાંથી 40 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હોવાનું માહિતી સામે આવ્યા બાદ તરખડાટ મચી ગઈ છે. કોન્ટ્રાક્ટર આંગડિયા પેટીમાંથી રૂપિયા લઈને જતો હતો ત્યારે તેની કાર પાસે વાહન લઈને આવેલા બે શખ્સોએ કાર રોકીને કહ્યું કે કારમાં પંચર છે. વેપારી ઉતરીને જોવા ગયો એટલી વારમાં જ કારમાં પડેલો થેલો લઈને બે શખ્સો રફુચક્કર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ બનાવ સ્થળે પહોંચ્યા હતા અને તપાસની કાર્યવાહી શરૂ કરી. વિશ્વામિત્રી સ્વચ્છતા અભિયાન અંતર્ગત 5મા દિવસે કાલાઘોડા પાસે સ્વચ્છતા કરતા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓને પોલીસે ધરપકડ કરી છે અને તેમને ફતેહગંજ પોલીસ સ્ટેશન પર લઈ જવામાં આવ્યા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખનાથ મંદિરમાં જાહેર દર્શન દરમિયાન લોકોની સમસ્યાઓ સાંભળી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખનાથ મંદિર પરિસરમાં જનતા દર્શનના સ્થળ પર પહોંચ્યા અને લોકોની સમસ્યાઓ સાંભળી. અંદાજિત 200 જેટલા લોકોએ હાજરી આપી હતી. તેમણે ખાતરી આપી હતી કે કોઈની સાથે અન્યાય કરવામાં આવશે નહીં. છત્રપતિ સંભાજીનગરમાં એક કારે 5 થી 6 ટુ વ્હીલરને ટક્કર મારી હતી. શહેરના નિરાલા બજાર વિસ્તારમાં અનેક વાહનો અને અકસ્માત કરનાર કારને નુકસાન થયું હતું. અકસ્માત બાદ પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી છે અને વાહનને જપ્ત કરી લીધું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પિંપરી ચિંચવડ પોલીસે 2 તસ્કરોની ધરપકડ કરી છે અને કેસોમાં ધરપકડ કરવા આવ્યા બાદ પોલીસ દ્વારા તેને 1 વર્ષ માટે જિલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યા હતા. આ બંને શહેરમાં પરત આવતા જ ચોરી કરીને ભાગવાની ફિરાકમાં હતા ત્યારે જ પિંપરી ચિંચવડ પોલીસે બંનેની ધરપકડ કરી. બુલઢાણામાં ગ્રામ સેવક તાલીમ કેન્દ્રમાં પ્રવેશેલા રીંછને વન વિભાગની બચાવ ટીમે લગભગ 8 કલાક પછી બચાવ્યો. એરગન દ્વારા ઇન્જેક્શન આપીને રીંછને પકડવામાં સફળતા મળી હતી. બુલઢાણા ફોરેસ્ટ રેન્જના અધિકારી અભિજીત ઠાકરે જણાવ્યું કે તબીબી તપાસ બાદ રીંછને અંબારવા અભયારણ્યમાં છોડવામાં આવશે. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.